વિવેક દ્વારા માયાથી મુક્ત થઈને સ્વરૂપ રામમાં રમણ. રમેની 76. માયા મોહ શકલ સંસારા, ઈ હે વિચાર ન કાહું વિચારા. માયા મોહ કઠિન હે ફંદા, કરે વિવેક સોય જન બંદા. રામ નામ લે બેરા ધારા, સો તો લે સંસારી પારા. સાખી, રામ નામ અતિ દુર્લભ, और ते नहीं काम. आदि अंत वो युग युग, मोही राम ही ते संग्राम. આનો ભાવાર્થ આ પ્રમાણે થાય કે સંસારના બધા પ્રાણી માયા મોહથી ગ્રસિત છે, પરંતુ આ મહત્વપૂર્ણ વિષય પર કોઈ વિચાર નથી કરતું કે માયા મોહનું બંધન બળવાન છે. જે વિવેક કરી એને તોડી નાખે તે જ ગુરુના સાચા ભક્ત છે. રામ એવું નામ જે આત્મતત્વનું છે, તે નિજ સ્વરૂપના બોધ જહાજમાં બેસી સાધક સંસારના પ્રવાહ ધારામાં પાર થઈ જાય છે. રામ નામ વાંચી નિજ સ્વરૂપનો બોધ દુર્લભ છે. સદગુરુ સંતો દ્વારા જેમને આ બોધ મળી જાય છે, તેમની બીજા બધા વિષયોની કામનાઓ છૂટી જાય છે. તેમના મનમાં એ ખાતરી થઈ જાય છે કે બોધકાળની શરૂઆતથી લઈને તે જીવનના અંત સુધી મારું લક્ષ્ય શાશ્વત આત્મારામ છે. વ્યાખ્યા: માયાના મોહમાં સંસારના બધા લોકો ડૂબેલા છે. માયા મનનો ભ્રમ છે અને મોહ એ મૂર્છા છે, બેહોશી છે. સંસારના અનુકૂળ પ્રાણી પદાર્થો મળ્યા પછી એવું લાગે છે કે આ બધા કાયમ માટે આવા જ રહેશે. જુવાની, સૌંદર્ય, સન્માન, શાસન, સ્વામિત્વ વગેરે લાગે છે કે આ બધું આ જ રીતે કાયમ રહેશે. આ એક મનનો ભ્રમ છે, દગો છે, અને આ જ ભ્રમમાં મૂઢ બનીને માણસ આત્મકલ્યાણથી બેભાન બની રહે છે. તે મળેલા પ્રાણી પદાર્થો, અવસ્થા, પરિસ્થિતિઓ, સન્માન, સુખોમાં રમે છે, અને એનું પરિણામ એ આવે છે કે તેના મનમાં જડાધ્યાય જામતો જાય છે. તે સત્સંગ, સાધુ સેવા, સ્વાધ્યાય, સાધના વગેરે પર ધ્યાન નથી આપતો. તે કદી નથી વિચારતો કે હું કોણ છું, અહીં મારું શું છે. આ બધાનો સંબંધ ક્યાં સુધી છે? માયાવી પદાર્થોમાં મોહમૂઢ બનેલા માનવ થોડી વસ્તુઓ માટે બીજાને દગો દે છે, છળ કપટ કરે છે, હિંસા હત્યા કરે છે, જૂઠ, દુર્વ્યસન, વ્યભચાર તથા ખરાબ સ્વભાવમાં ડૂબેલા પોતાને સંસારના ઘોર અંધારામાં કૂવામાં નાખીને સન્માર્ગથી દૂર થઈ જાય છે. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે, માયા મોહ શકલ સંસારા, ઈ હે વિચાર ન કાહું વિચારા. આખો સંસાર મોહની માયામાં મૂઢ બન્યો છે. આનો કોઈ વિચાર નથી કરતું કે એ માયાવી પદાર્થોનો સંબંધ કેટલા દિવસ સુધી છે. આનાથી આગળ તેઓ કહે છે, માયા મોહ કઠિન હે ફંદા. માયા મોહનો ફંદો કઠોર છે, લાગી જાય તો તેને તોડવો સહેલો નથી. તમે જુઓ છો ને કે જે માણસ બીડી,
તમાકુનું સેવન કરવા માંડે છે અને જો તેને તે ટેવ પડી જાય તો તેમાં નુકસાન થતું પણ જુએ છે, છતાં પણ ટેવ છોડી શકાતી નથી. જે બીડી તમાકુના પેકિંગ છે તેના પર બતાવવામાં આવે છે કે આ ખાવું હાનિકાર છે, મોતને પાત્ર છે, છતાં તે તેનું સેવન કરે છે અને સેવન ચાલુ કર્યા પછી તેનાથી તે ટેવ નીકળી પણ શકતી નથી કે વ્યસન છૂટી પણ શકતું નથી. તે કહે છે કે એક ટાઈમ ભોજન નહીં હોય અથવા ન મળે તો વાંધો કંઈ નથી, પરંતુ બીડી તમાકુ મળવી જોઈએ. આ તેનો મોહ મૂઢતા જ છે ને. જો આવી હલકી અને ગંદી વસ્તુના મોહમાં માણસ એટલો મૂઢ બની જતો હોય તો સ્ત્રી, પુત્ર, ધન, ઘર, માન, મોટાઈ વગેરે ભૌતિક સાધનોમાં આસક્ત થઈ જવાથી તો તેના મનમાં કેટલી નિર્બળતા અને કાયરતા આવી શકે છે એ તો સહેજ બસ સમજી શકાય છે ને. માયા મોહ ફક્ત મનના ભ્રમ છે, તેને તોડી નાખવો ઘણો સહેલો છે. તે બંધન અઘરું નથી, પછી અઘરું કેમ લાગે છે? કેમ કે આસક્તિ થઈ જવાથી આત્મબળનું વિસ્મરણ થઈ જાય છે. આ તો ફક્ત મનની મૂઢતા છે. એક છોકરાને કોઈક છોકરી સાથે મોહ થઈ જાય તો શું કહે છે કે હું તે છોકરી વિના એક પલ પણ નહીં રહી શકું. એમ નથી, જો તે મને નહીં મળે તો હું મારો પ્રાણ ખોઈ બેસીશ. તે છોકરીમાં તે આંધળો થઈ અને ભટકે છે. તે તેની પાછળ દીવાનો થઈ જાય છે. જેમ પતંગિયું પ્રકાશમાં દીવાનો થઈ જાય છે તેમ આ છોકરી પાછળ આ છોકરો દીવાનો થઈ જાય છે તેના પ્રેમમાં. પરંતુ જો તેને એક દિવસ ખબર પડી જાય કે તે છોકરી તો કોઈ બીજા છોકરાની સાથે સંબંધ ધરાવે છે અને તે મારી હત્યા કરવાનું કાવતરું રચી રહી છે, તો તે છોકરાનું મન તે છોકરીથી તરત જ કાચની જેમ ટુકડે ટુકડા થઈ જાય છે અને એનાથી ઉલટું તેના પ્રત્યે દ્વેષ થઈ જાય છે. પછી તો તેમના પ્રત્યે તેના મનમાં કોઈ મોહજન આકર્ષણ નથી રહેતું. જે તેના માટે મરવા મીટવા સુધા તૈયાર હતો ને તે હવે એક જ પળમાં તેનાથી એકદમ બદલાઈ ગયો અને વિરક્ત કેમ થઈ ગયો ભાઈ? કેમ કે તેની બુદ્ધિ બદલાઈ ગઈ. એટલા માટે જાણી શકાય છે કે બધો જ મોહ ભ્રમજનિક છે. મૂઢતાને કારણે તથા આસક્તિમાં તેને તોડવો ઘણો અઘરો છે. આના ઉપરથી આપણા જીવનનો સંસાર કેવી રીતે જીવવો એ નક્કી કરી લેવું એ પણ અઘરું લાગશે, પણ સહેલું બનાવી લ્યો, બની જશે. કરે વિવેક સોય જન બંદા. આ ચરણ ઘણું જ મહત્વપૂર્ણ છે. સદગુરુ કબીર સાહેબ કહે છે કે જે વિવેક કરીને માયા મોહનો ત્યાગ કરે તે જ ગુરુનો સાચો સેવક તથા ભક્ત છે. હૃદયમાં શુદ્ધ વિવેક ઉદય થઈ જાય તો માયા મોહનો ત્યાગ કરવો પડતો નથી.
પરંતુ તે એની મેળે જ થઈ જાય છે. સૂર્ય ઉદય થાય તો અંધારું વટાવ પડતું નથી, પરંતુ સૂર્યની હાજરીથી અંધારું રહેતું જ નથી. સૂર્ય ન હોવાને કારણે અંધકાર છે. સૂર્ય સકારાત્મક છે અને અંધકાર નકારાત્મક છે. એ જ રીતે માણસના મનમાં એટલા માટે જ માયા મોહ છે. કેમ કે તેના હૃદયમાં વિવેક નથી. વિવેક ઉદય થઈ જાય તો માયા મોહની હયાતી રહી જ ન શકે. વિવેક એટલે વસ્તુ સ્થિતિની સમજ. આપણને શરીરને એક આકર્ષણ વસ્તુ રૂપે જોઈએ છીએ ને, એટલે આપણે તેમાં મોહ કરીએ છીએ. પણ જ્યારે આપણામાં હૃદયમાં વિવેક ઉદય થઈ જાય, પ્રકાશ થઈ જાય, ત્યારે આ શરીર હાડકાનું ઢાઠું, માંસનો લોચો, મળમૂત્રની કોથળી, થોડા ઘણા હાડપિંજર તથા આ શરીરમાં છે પણ શું? આ ત્રણ તાપોથી લગતું આ લોઢું લાગે છે ને, ત્યારે આપણને ફક્ત આત્મકલ્યાણ તથા જન કલ્યાણનું સાધન માનીએ છીએ, ભોગોનું સાધન નહીં. જે વસ્તુ જેવી છે તેને તે જ રીતે જોઈ લેવી એ જ વિવેક છે. વિવેક ઉદય થાય તો આપણને લાગે છે કે મળેલા અનુકૂળથી અનુકૂળ પ્રાણીઓ પાસે પણ મન છે. તેમના મનમાં અંતર પડવું કોઈ બહુ મોટી વાત નથી. અહીં કોની સાથે મોહ કરવો? અહીં કોણ આપણું છે? ઘણા જ વહાલા સંપ્રીત વ્યક્તિ પણ રોજ ગડબણ તથા મૃત્યુને આધીન છે. વિવેક જણાવે છે કે બધો સંગ્રહ વિનાશ પામે છે. વિકાસ પછી પતન પ્રકૃતિનો સ્વભાવ છે. જેનો સંયોગ થયો છે તેનો વિયોગ અટલ છે, તથા જેનો જન્મ થયો છે તેને મરવાનું જ છે. ભલે તે ગમે તેટલો મોટો માણસ હો, ગમે તેટલો ધનિક હો કે ગમે તેવી ખુરશી ધરાવતો હો, છતાં એને એક દિવસ મરવાનું છે. સંસારનો તો સ્વભાવ છે જ કે ખીલ્યા પછી કરમાઈ જવું અને ચણ્યા પછી ઢસડીને પડવું. હું શુદ્ધ ચેતન છું, શરીર જડ છે. હું અવિનાશી છું, શરીર નાશવાન છે. મારો તથા સંસારનો સંબંધ માન્યતા માત્ર છે. આ સંસારમાં મારું ક્યાંય કશું જ નથી. મારો ફક્ત હું જ છું. હુંથી હું કદી અલગ થઈ જ ન શકે. બાકી બધું તો અલગ છે. વિષય વાસના છોડી હું હંમેશા પૂર્ણકામ, અકામ, નિષ્કામ તથા અમૃતધામ છું. આ પ્રમાણેનો વિવેક પ્રકાશ જેના હૃદયમાં ઉદય થઈ જાય છે તે હંમેશા હંમેશા કૃત્ય થઈ જાય છે. અને ત્યારથી તે જાગ્યા ત્યારથી સવારની જેમ એક નવી જિંદગી જીવે છે. મંગળમય તથા સુખ સાગર તે થઈ જાય છે. એટલે સદગુરુ કબીર સાહેબ પણ કહે છે, કરે વિવેક સોય જન બંદા. જે વિવેક કરે ને તે જ ગુરુ ભક્ત છે, તે જ સાચા ઉપાસક છે અને તે જ ધર્મના અનુયાયી છે. રામ નામ લે બેગરા ધારા, સોતો લે સંસારહી પારા. અહીં રામ નામના સસ્તા વાહન વડે પાર થવાની વાત વિચારવી ન જોઈએ. કબીર સાહેબ
તેમની વાતો તે સમયની લોકબોલીમાં કહે છે, પરંતુ તેમની વાતોનું રહસ્ય ગંભીર હોય છે. તેઓ ફક્ત યાંત્રિક રામ નામ જપને ભવબંધન તોડવાનું શસ્ત્ર નથી માનતા. તેમનો ઈશારો તો સ્વરૂપનું જ્ઞાન તરફ છે. વ્યક્તિનું જ પોતાનું શુદ્ધ ચેતન સ્વરૂપ છે, જેને આપણે રામ નામથી પણ જાણીએ છીએ. તે જ રામ સાચા છે. તેનું જ્ઞાન તથા બોધ જ તે વહાણ છે, જેનાથી કોઈ પણ સંસાર સાગરમાંથી પાર ઉતરી શકે છે. સંસાર સાગરની ધારા આ મન છે. આપણે મન દ્વારા જે કાંઈ ગ્રહણ કરીએ છીએ ને, તે બધો નકારાત્મક આ સંસાર છે. જ્યારે આપણને આપણા ચેતન સ્વરૂપનો બોધ થાય, ત્યારે આપણે મનની માન્યતાઓથી મુક્ત થઈ જઈએ છીએ. સ્વ એટલે ચેતન અને પર એટલે સંસાર. સ્વનો બોધ જ પરથી મુક્ત થવાનું સાધન છે. આ સ્વ જ રામ છે. સ્વરામમાં જ રમણ. સંસાર સાગરથી પાર થવાનું આ એક વહાણ છે. જેને સંસાર સાગરથી પાર થવું હોય, તે પોતાના ચેતન સ્વરૂપ રામમાં રમણ કરો. આત્મબોધ, આત્મરીત તથા આત્મતૃષ્ટિ જ કૃત્યતા છે. રામ નામ અતિ દુર્લભ, ઓરે તે નહીં કામ. જેને આપણે રામ નામથી જાણીએ છીએ ને, તે સ્વસ્વરૂપનો બોધ બહુ દુર્લભ છે. આ કેવી નવાઈ વાત છે કે જે નિત્ય પ્રાપ્ત આપણું સ્વરૂપ છે, તેનું જ જ્ઞાન, તેનો જ બોધ મેળવવો અઘરો થઈ ગયો છે. પ્રકૃતિનો એ સ્વભાવ છે કે ખૂબ જ નજીકની વસ્તુને જોવી અઘરી હોય છે ને. આપણે આપણી જ આંખો વડે દૂર દૂરના ગામ, પર્વત, વન, વાદળ વગેરેને સારી રીતે આપણે આપણી જ આંખથી જોઈ છીએ ને, પણ છતાં તે જ આપણી આંખથી આપણે આપણી આંખોની આસપાસના મોઢાને નથી જોઈ શકતા. તેના માટે આપણે અરીસાનો ઉપયોગ કરવો પડે છે. આપણે આપણી આંખો વડે આપણી આંખો પણ નથી જોઈ શકતા, આપણું મોઢું નથી જોઈ શકતા. ધ્યાન આપવા જેવી વાત છે કે ભલે આપણે આપણી આંખો નથી જોઈ શકતા, પરંતુ થોડો વિવેક કરવામાં આવે તો એ ચોક્કસ સમજી શકાય છે ને કે મારી આંખો છે. મારી આંખો વડે જ તો હું જોઉં છું. આંખો ન હોત તો હું કેવી રીતે જોઈ શકે? એ જ રીતે હું ના હોત તો બધાનો જ્ઞાતા કોણ હોય? હું જ તો દસ્યુને જાણું છું. જાણનાર જાણેલી વસ્તુથી અલગ હોય છે, માટે હું સૌનો જ્ઞાતા, સૌથી અલગ શુદ્ધ ચેતન સ્વરૂપ છું. જીવ દસ્ય વિષયોમાં ગૂંચવાયેલો છે. એટલા માટે તેને તેના સ્વરૂપનું જ્ઞાન દુર્લભ થઈ ગયું છે. પરંતુ જો તે વિષયોથી પાછો ફરીને પોતાની તરફ જુએ તો સ્વરૂપ બોધ સહજ હોય છે. કેન ઉપનિષદના ઋષિ કહે છે કે પ્રતિબોધથી જાણેલા જ્ઞાન વડે જ અમરતા મળે છે. અહીં બોધનો અર્થ છે દસ્ય વિષયોને જાણવા, અને પ્રતિબોધનો અર્થ છે
વિષયોથી વળી પોતાના તરફ ધ્યાન આપવું કે વિષયોને કોણે જાણ્યા. પછી એ જ્ઞાન થયા જશે કે જડ વિષયોને જાણનાર હું ચેતન છું. આ રીતે વિષયોથી વળી પોતાના ચેતન સ્વરૂપમાં સ્થિત થવાથી જ અમરતા મળે છે. પોતાની અમરતાનો બોધ થઈ જવો એ જ અમરતાની પ્રાપ્તિ છે. અમર તો જીવ છે જ. તેને ન જાણવાને કારણે પોતાને મરણ ધરમાં સમજે છે અને તે મૃત્યુથી ગભરાયેલો રહે છે. જો સ્વરૂપનું યથાર્થ જ્ઞાન તથા સ્વરૂપ પરિસ્થિતિ થઈ જાય તો જીવ નિર્ભય થઈ જાય છે. આ સ્થિતિમાં પહોંચ્યા પછી ઓરો તે નહીં કામ આ સ્થિતિ થઈ જાય છે કે જેમણે બધા જ વિષયોને પારખી તેનો ત્યાગ કરી દીધો તે પોતાના પારખ સ્વરૂપમાં નિગ્નમાં રહે છે. તેની દ્રષ્ટિ બીજા બધા જ વિષયો તુચ્છ થઈ જાય છે. તેને કોઈની સાથે મતલબ નથી રહેતો. તે તો આવી દશા મળ્યા સમયથી તે જીવનના અંત સુધી એમાં જ રમે છે. શાશ્વત રામ સ્વરૂપ ચેતન જ તેનું લક્ષ્ય થઈ જાય છે. મોહી રામી તે સંગ્રામ. અહીં સંગ્રામનો અર્થ યુદ્ધ નથી. અહીં સંગ્રામનો અર્થ લાક્ષણિક અર્થ છે લક્ષ્ય. બોધવાન પોતાના પૂરા જીવનમાં રામને પોતાનું લક્ષ્ય માને છે. તે હંમેશા સ્વરૂપ રામમાં જ રમે છે.